સીતારામ, સત્યવિદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો બધાને સુંદર સવારના સીતારામ અને જાજા કરીને જય મા અમર. ખૂબ નવરાશનો સમય આવી ગયો એટલે ભૂતકાળને જ્યારે યાદ કરીએ તો ઈશ્વરે ખૂબ સંઘર્ષ પછી સરસ મજાનો સુંદર સમય પણ આપ્યો. ઘણા લોકોને દોડ છે એ સંઘર્ષ પછી વૈભવની હોય અને આખરે તો બધું મળ્યા પછી કોઈ પણ જીવ છે એ શાંતિ ઝંખતો હોય કે ભાઈ હું મારું સારું કેરિયર બનાવું, સારો બિઝનેસ ડેવલપ કરું, સારી જોબ મેળવું અને અંતે એક સારું જીવન શાંતિવાળું અને સગવડતાવાળું જીવવું. તો છેલ્લા ઘણા વર્ષો પહેલાંની મારી જે સફર હતી એ મને એકને જ ખબર હતી કે એ સફર છે એ માત્ર મારા જીવનની શાંતિ માટે નહીં પણ કેટલાય એવા જીવો કે જેને જીવનની વ્યાખ્યા શું છે, જીવન શું છે અને એ પાછળની મારી જે વર્ષોની દોડ હતી. કેમ કે અંતરાત્માથી જે સંકલ્પો કર્યા હોય ને એ ઈશ્વર એ હૃદયના ભાવને ખૂબ સાંભળે. અને આજે જ્યારે કંચનબેનને જોઈએ, અમુભાઈને જોઈએ, દક્ષાબાને જોઈએ તો આપણને ખરેખર એવું થાય કે આપણે જે સંકલ્પ લઈ અને રાત દિવસ દોડતા હતા એ સંકલ્પ આપણો સાકાર થઈ ગયો. એટલે વૈભવ સંપત્તિ મેળવીને તો શાંતિ મળે પણ એ શાંતિ ક્ષણિક હોય. જ્યારે આપણી સગવડતાઓ પૂરી થાય તો આપણે એ ક્ષણને એન્જોય કરીએ, એ ક્ષણને માણીએ. પણ જેવો એ પરિસ્થિતિમાં કંઈ પણ ફેરફાર થાય, એ સંપત્તિ એ વૈભવ જ્યારે પૂરો થઈ જાય, કોઈ ક્ષણે કોઈ એવી અડચણ આવીને ઊભો રહે તો એ આનંદ છે એ કાયમ ન ટકી રહે. પણ અધ્યાત્મનો આનંદ અને પરમાત્માના જે કાર્ય લઈને આપણે નીકળ્યા હોય અને એ સંકલ્પો જ્યારે સિદ્ધ થાય ત્યારે એ આનંદ છે એ મા અમરની જેમ અમર થઈ જાય, એ કાયમ ટકી રહે અને એ અનુભૂતિ હૃદયથી અંતરાત્માથી આપણા જીવનમાં નવી ઉર્જા ભરે કે આગળ જતાં આપણને વધુ કોઈ માટે એક સારા જીવન આપવાનો, સારું જીવન જીવવાનો પ્રયત્ન કરવાની ઉર્જા, હિંમત અને બળ આપે. હા, આ કાર્યમાં ઘણી વખત નહીં પણ આમ તો રોજે તમારે તકલીફો સાથે, સંઘર્ષો સાથે લડવું પડે. પણ એ લડાઈને અંતે જ્યારે તમને કોઈને મોઢા પર હાસ્ય આપવાની જે તક મળે અને જ્યારે એ ચહેરો તમારી સામે હસતો આવે, કોઈ સંઘર્ષવાળું, કોઈ તકલીફવાળું લીધેલું કાર્ય જ્યારે તમારું પરમાર્થ કાજે પૂર્ણ થાય ત્યારે ખરેખર હૃદયથી એટલો બધો હાશકારો થાય કે જે કંઈ પણ આપણી એ કાર્ય પૂર્ણ કરવા સુધીનો સમયગાળો કે તકલીફો હતી ને એનો થાક છે એ ઉતરી જાય. એટલે પરમાર્થ કાર્ય ઈશ્વરે આપણને જે જીવન આપ્યું છે એ માત્ર આપણા પોતાના જીવવા માટે જ નથી આપ્યું. ક્યાંક ને ક્યાંક આપણા જીવનનો થોડો ઘણો ભાગ પણ બીજા માટે જીવાઈ જાય તો ઈશ્વર પણ ખૂબ રાજી થાય અને સાથે સાથે આપણને પણ અંતરાત્માથી આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં સારા સમયમાં તો બધા જીવી જ લેવાના છે. પણ જ્યારે કોઈ એવો સંઘર્ષવાળો સમય આવે, કોઈ તકલીફવાળું સમય આવે તો સારા કરેલા કાર્યોની ઉર્જા એ આપણને નવું જીવન જીવવાનું બળ આપે, આપણને સારા વિચારો કરવાની શક્તિ આપે. એટલે પરમાત્માની ખૂબ કૃપા કે જે કંઈ પણ આપણો સંઘર્ષનો સમય હતો એ ઈશ્વરે પૂરો કરી સરસ મજાનું શાંતિવાળું જીવન આપ્યું. અને ખરેખર આ જીવન છે
એ વૈભવ કમાવવું, સંપત્તિ કમાવી અને જાહો જલાલીથી ખાલી જીવવું એટલું જ નથી, પણ આ જીવન છે સુંદર મજાનો પ્રવાસ છે. જો એ પ્રવાસમાં આપણે ક્યાંય સારા વિચારો થકી, સારા કાર્યો થકી, લાગણી થકી ક્યાંક કોકને ઉપયોગી થઈએ તો આપણા જીવનનો બોજ આપણને ખૂબ ઓછો લાગે અને આખરે આપણને જીવન જીવવાની જે જડીબુટ્ટીઓ છે જેમાં આપણે સત્ય, કરુણા, પ્રેમ થકી આ જીવન ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી હાથ પગ ચાલે છે ત્યાં કોઈને કામ આવી જાય તો એ આનંદની અનુભૂતિ અને એ પ્રવાસને માણવાની જે મજા છે એ કંઈક અલગ હોય. એટલે જીવનને માત્ર આપણા મોજ શોખ, આપણી સંપત્તિ, આપણો વૈભવ અને જાહો જલાલી પૂરતું સીમિત ન રાખીએ, પણ આ જીવનને એક એવો ઉત્સવ બનાવીએ કે જે જીવન જીવવાની અનુભૂતિ સાથે આપણને તો આનંદ થાય જ, પણ આપણું જીવન જોઈ અને આપણા જીવનને જોતાં જોતાં બીજાને પણ એ આનંદની અનુભૂતિ થાય એવા સરસ મજાના એક એક દિવસને આપણને ઈશ્વરે આપ્યો છે એને માણતા રહીએ અને સુંદર મજાના પ્રવાસને આપણે રોજ ઈશ્વર ચરણોમાં સત્કાર્યો થકી, સારા જીવન, સારા વિચારો અને પરોપકાર થકી ઈશ્વરને અર્પણ કરતા રહીએ. ચલો, જે મારા જીવનના અનુભવો છે એ ઘણી વખત વિચાર આવે કે હું રજૂ કરું, પણ સમયના અભાવે ન થઈ શકતા હોય. પ્રયત્ન કરતા રહેશું અને દરેક જીવ આ ઉત્સવને જીવે, માણે અને ખરેખર જીવન એટલે શું અને આપણે આ ધરતી પર શું ઉદ્દેશ્ય સાથે ઈશ્વર આપણને મોકલા છીએ એ યુવાનીમાં એ સમજણ આવી જાય તો જીવન છે એ જીવવાની કંઈક અલગ મજા છે. પછી જ્યારે સમય પૂરો થઈ જાય, આપણા હાથ પગ હાલતા બંધ થાય, આપણી શારીરિક અને માનસિક ક્ષમતા પૂરી થઈ જાય અને પછી આપણને એવું લાગે કે આપણે તો જીવવાનું બાકી જ રહી ગયું, એ પહેલાં આપણે જીવનના ઉદ્દેશ્યને જાણીને જાગી જઈએ તો ખરેખર જીવન છે સુંદર મજાનો પ્રવાસ છે અને આ જીવનને માણવાનું છે. બાકી સંઘર્ષો, તકલીફો તો રોજ જીવનમાં આવવાની છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એ જ સમજાવે છે કે કર્મને આધીન જીવન છે, સમયને આધીન જીવન છે. તો કર્મ થકી, સમય થકી, સારા વિચારો થકી તમારી સુખ દુઃખની પરિસ્થિતિમાં ક્ષમતા રાખી અને તમે પોતાનું જીવન જીવતા જીવતા કોઈકને ઉપયોગી થઈ જાઓ. ચલો, ફરીથી તમારા બધાના જીવનમાં ઈશ્વર આવા સરસ મજાના વિચારો પ્રદાન કરે અને આ જીવન ઉત્સવને ઉજવવામાં તમે લોકો પણ ભગવાનની પ્રાર્થના થકી આગળ વધો અને સરસ મજાના ઉત્સવને પ્રેમથી, લાગણીથી, કરુણાથી, દયાથી, પરોપકારથી, સારા વિચારોથી, નિર્મળ પવિત્ર વાણીથી જીવો એવી માને પ્રાર્થના. જય મા અમર, સદદેવીદાસ, અમરદેવીદાસ. જય શ્રી કૃષ્ણ.